મિત્રો અમે નાયણભાઈ ભર શિયાળે નીકળી ગયા છીએ અને જુઓ આ નાયણભાઈની અમે હાયાબુસા લઈ અને નીકળી ગયા. જુઓ ક્યાં જઈએ અમે ભર શિયાળે ફૂલ ઠંડીમાં ને મજા આવી. હાલો ભાઈ અમે પૂગી ગયા ભાણવર અને વીર માંગડાવાળાની જે જગ્યા છે ને ત્યાં નાટક જોવા. આપણે ભાઈ નાયણભાઈ આપણે કોને શું કાર્યક્રમમાં આવ્યો આપણે ખેમડો લોડર નાટક જોવા આવ્યા. લોડણ હાલદેભાઈ આહિર અવાજ આવશે નહીં પણ મિત્રો જુઓ એટલો ટ્રાફિક છે કે તમે જોઈ શકો છો કે પગ મૂકવાની જગ્યા નથી. અને આ એક ખૂબ સારી વાત કહેવાય કે લોકો આવા સિનેમેટિક નાટકને પણ લોકો આકર્ષણ થયું છે કે કારણ કે આ નવો કોન્સેપ્ટ છે તો લોકો ખૂબ જ જોવા માટે આતુર થયા. કારણ કે આ મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં પણ લોકોને લાઈવ જોવું હજી પણ પસંદ છે. અમે આટલી ભીડમાં અહીંયા જતા હતા તો નાયણભાઈના પણ સબસ્ક્રાઈબર એમને મળી ગયા કારણ કે નાયણભાઈની પણ યુટ્યુબ ચેનલ છે. તો નાયણભાઈએ પણ વાતોચીતો કરી અને હાય હેલો કરીએ લોકો સાથે. શું કેવું નાયણભાઈ તમારે? જમાવટ ને પાટિયા કેટલીક વાર છે હવે? બસ હવે થોડીક વારમાં અમે નાયણભાઈ છે ને ચાલુ થાય નાટક એની વાત જોઈએ. જો 6 થી 7 સ્ક્રીન મૂકેલી છે. નાયણભાઈ ટેસ્ટમાં આવી ગયા અહીંયા આવીને મોજમાં મોજ તો આગળ હજી વિડીયો દેખાડીએ. નાટક ચાલુ થાય થોડુંક મૂકશું. રેડી વિડીયોમાં બનાવી દેજો. મિત્રો બોલિવૂડમાં તો પિક્ચર જોતા હોય બરાબર પણ સિનેમેટિક નાટક પહેલી વખત જોયું હોય કારણ કે જો આ અનુભવ છે ને ખૂબ જ અલગ છે. તમને બતાવો અત્યારે લાઇટો બંધ થઈ ગઈ છે અને હવે નાટક ચાલુ થાય 5 મિનિટમાં તમને ત્યારે વિડીયો બતાવી દઈશ. આ જુઓ તમારું શું કહેવું નાયણભાઈ? તમે આની પહેલાં આવી રીતના કંઈ નાટક જોયું કે નથી? આ પહેલી વખત આ અનુભવ છે દરેક લોકોનો કે આ રીતના સિનેમેટિક નાટક આવી જાહેર જનતામાં જોવા મળે. ખૂબ જ મોટા પ્રમાણમાં પબ્લિક ભેગું પણ થયું છે. અને જો આ પ્રયાસ આગળ વધે તો લોકોમાં ખૂબ જ જાગૃતતા આવશે અને પ્રોત્સાહન પણ મળશે દરેક લોકોને કે આવા નવા પિક્ચર જોવા માટે નાટક જોવા માટે. કારણ કે ઘણા લોકોને આપણે લાઇબ્રેરીમાં જવું પડે બુકો વાંચવા. જો આ રીતના પ્રયાસ થાય ઇતિહાસ વાંચવા ઇતિહાસ ઉજાગર વાંચવો ન પડે આખો ઇતિહાસ. હા વાંચવો ના પડે કારણ કે આપણે જ્યારે હું લાઇબ્રેરીમાં જતો ત્યારે આપણે સૌરાષ્ટ્રની રસધારા આવતી. આ એના જ ઇતિહાસ છે બધા અત્યારે એના જ ઇતિહાસ એમાંથી જ આ લીધેલું એક છે. નાટકના પરિણામે ટીવી મોબાઈલમાં તો જોઈએ પણ એક બધા લોકો સાથે મળીને જે જોવે ને તો એક અલગ વાત છે. નાટક ચાલુ થઈ ગયું છે આપણે આગળ વાત કરશું. હલો મિત્રો અમે નાટક આખું પૂરું જોઈ લીધું અને બહુ જ મજા આવી અમને નાટક જોઈને. ને હવે થઈ જાય ઘર ભેગા કારણ કે વાગી ગયા છે અત્યારે 2 તો અમે વયા જઈએ ઘરે અને બાકીનું તમારે લાઈવ જોઈ લેવાનું. જબરજસ્ત મજા આવી બરાબર. હવે જઈએ અમે ઘરે. જાવું ને હવે હાલો. ચાલો મિત્રો અમે રસ્તામાં હવે ઘર તરફ નીકળી ગયા છીએ અને અમને નાયણભાઈને ખૂબ જ મજા આવી નાટક જોઈને. અને સિનેમેટિક નાટક એક નવો જ પ્રયોગ હતો અને ખૂબ જ મજા આવી અમને. અને એમાં સાની નદીના કિનારે પ્રેમ કહાની બનેલી છે, સત્ય ઘટના ઉપર છે. ઝવેરચંદ મેઘાણીની પણ સૌરાષ્ટ્રની રસધારામાંનો ઉલ્લેખ છે. અને ક્યારેક સમય મળે તો વાંચજો અને ખૂબ જ મજા આવે એવું છે. તો મિત્રો અમે હવે જઈએ છીએ ઘરે અને રસ્તામાં જો અમે આ સિત્સર પાસે પહોંચી ગયા હતા. અમે અહીંયા સિત્સર મંદિર પણ આડું આવશે અત્યારે બતાવું તમને. જો હવે આગળ જ આવશે હમણાં. ને ખૂબ જ ઠંડી હતી ને મજા પણ એટલી આવી પણ આ ઇતિહાસનું નાટક જોઈ અને ખૂબ જ આનંદ થયો, મજા આવી. તમને પણ સમય મળે ને આવો કોઈ જગ્યાએ જો થાય પ્રોગ્રામ તો જોવા અચૂક જાજો. અને જો મિત્રો આ ત્યાં ધામ છે સિત્સર મંદિર
જો કેવો નજારો છે રાતના 2 વાગ્યાનો, એકદમ મજા આવી જાય તેવો, દિલ ખુશ કરી દે એવો નજારો છે જુઓ. તો મિત્રો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.